વેરાવળમાં બિલ્ડરો અને ડેવલપર્સ તેમજ એસ્ટેટ બ્રોકરોની સંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે બેઠક સુડા બાદ 1.5 વર્ષથી તમામ મંજૂરી પ્રક્રિયા ઠપ હતી. મંજૂરી ન મળતા 1.5 વર્ષથી બાંધકામ વ્યવહાર ઠપ હતો. રાજ્ય સરકાર સાથે અનેક બેઠકો છતાં કોઈ ઉકેલ નહીં. વહેલી તકે ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી. જનપ્રતિનિધિઓએ ફરી હૈયાધારણા આપી છે. આગામી દિવસોમાં સરકાર સાથે ફરી વાટાઘાટની ખાતરી. યોગ્ય નિર્ણયના અભાવે સ્થિતિ વિકટ હોવાનો સ્વીકાર. રાજ્ય સરકારના પરિપત્રથી વેરાવળ સોમનાથને કોઈ ફાયદો નહીં. પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે જાહેર મંચ પર સ્વીકાર્યું છે. જે.કે. સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ. વેરાવળની અંદર જે કાંઈ પણ વિકાસનું કામ છે એ અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારની નગરપાલિકાના માધ્યમથી બાંધકામની મંજૂરી, લેઆઉટ પ્લાન મંજૂર થવા, સબ પ્લોટિંગ થવા, ઇમ્પેક્ટ ફીના કામ પૂરા થવા, આવા દરેક કામો છેલ્લા 1.5 વર્ષથી સરકારશ્રી તરફથી સદંતર બંધ કરી દેવામાં આવ્યા. આનાથી વેરાવળ પાટણની જનતાને પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. વેરાવળ પાટણ શહેરની અંદર કામ કરતા વેપારીઓ, જે ખાસ કરીને જમીન મકાનનું કામ કરે છે, બિલ્ડર છે, એન્જિનિયર છે, વકીલો છે, આ સિવાયના તમામ મજૂર વર્ગને બધા પારાવાર મુશ્કેલીમાં અને સંપૂર્ણપણે આર્થિક મંદીમાં ફસાઈ ગયા છે. આ બધી જ માંગણીઓ અમે વારંવાર મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી આમને કરી છે. કોઈએ ના છૂટકે આંદોલન તરફ જવાની ફરજ પડે એવો આજે જન આક્રોશ હતો. અંદાજે 300-400 લોકો અલગ અલગ આ ધંધાની અંદર સંકળાયેલા લોકો હાજર હતા. આજે અમે લોકોએ એવી માગણી કરી છે, દરેક આગેવાન જેમના નામ મેં તમને આપ્યા એ દરેક સરકાર સાથે જોડાયેલા આગેવાનો પાસે એવી માગણી કરી છે કે આ ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ ન પડે એવો કોઈ રસ્તો અમને મુખ્યમંત્રી વગેરે સાથે બેસાડીને કઢાવી આપો. અને અમને ખાતરી આપી છે કે તમારે કોઈ પ્રકારનું આંદોલન નહીં કરવું પડે. અને અમે એ લોકો પાસેથી પણ ખાતરી લીધી છે કે આંદોલનની પ્રક્રિયામાં જવું પડે તો તમામ આગેવાનો અમારી સાથે જોડાયેલા રહે એવી અમે વિનંતી કરી. અને બધા આગેવાનો એ સાથે મળી અને નક્કી કર્યું કે ભાઈ વેરાવળની અંદર 2 વર્ષથી બાંધકામની મંજૂરી મળતી નથી. બિનખેતીના પ્રશ્નો જે છે, તો આ બધા પ્રશ્નો જે છે એ ખૂબ ગંભીર છે. એની હિસાબે વેરાવળ અને આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ મોટું મંદીનું વાતાવરણ ઊભું થયું છે. એટલા માટે આ બાબતમાં સરકારની અંદર ટાઈમ લઈ અને રજૂઆત કરવા માટે જવા માટેની આજની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કર્યું છે. છેલ્લે બધા લોકો કેટલા ટાઈમથી રજૂઆતો કરે છે, આખરે એવું કીધું છે કે જો હવે પછી કોઈ ઉકેલ ન આવે તો આંદોલન કરવું પડે અને તેમાં બધાનો સહકાર માંગ્યો છે. આંદોલનમાં તમારો સહકાર ખરો? આમાં અમે 3 વખત ત્યાં ગયા છે. સીએમ સાહેબ હોય, નાયબ મુખ્યમંત્રી હોય, શહેરી વિકાસ મંત્રી હોય, બધા લોકો પોઝિટિવ છે અને ખૂબ પોઝિટિવ રીતે જ આ પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે. એટલે આંદોલનનો કોઈ પ્રશ્ન નહીં હોય. તો યોગ્ય રજૂઆતથી તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી અમને આશા છે.